ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા બાયડ સાઠંબા તાલુકામાં પ્રવેશતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જન આક્રોશ યાત્રાને લઈને બાયડ સાઠંબા તાલુકાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। બાયડનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઉપસ્થિત જનસભાને સંબોધી હતી। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરીને ભાજપની જીતને વોટ ચોરની નીતિ ગણાવી હતી। ભાજપ જો તેના આવા કૃત્યોથી બાજ નહીં આવે તો ભારતના હાલ નેપાળ જેવા થશે તેમ તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું। આ જન આક્રોશ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રિત્વિકભાઈ મકવાણા, બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી તેમજ બાયડ શહેર પ્રમુખ મોનિક પટેલ, બાયડ સાઠંબા તાલુકાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।